પ્રભુ પ્રસન્ન થાય એનાથી મોટું રેવડું શું? આપણે ભગવત સેવા જે કરીએ, ઠાકોરજીની સેવા જે કરીએ, ઠાકોરજીની પ્રસન્નતાના માટે કરીએ છીએ, આપણી પોતાની પ્રસન્નતાના માટે નથી કરતા. બોલો હા કે ના? આપણે જે સેવા કરીએ છીએ એ સેવા ઠાકોરજીની પ્રસન્નતા માટે કરીએ છીએ કે અમારા ઠાકોરજી અમારા ઘરમાં બિરાજતા બાલકૃષ્ણ લાલ રાજી થઈ જાય અને પ્રભુ પ્રસન્ન થાય. તેથી રોડું શું? પુષ્ટિ જીવને શું જોઈએ? પ્રભુની પ્રસન્નતા. સુખ સેવ્યો દુરારાધ્યો. સુખપૂર્વક એની સેવા કરવી, સેવા વગર રહેવું નહીં. અરે સેવા ન કરે ને તો એને શું કહેવાય? સૂતકી કહેવાય. બોલો રાવણ મરી ગયો તો કે રાવણ મરી ગયો તો એનું સૂતક કોને પાડ્યું? કે આ જેવા સેવા નથી કરતા ને એ સૂતકી કહેવાય. સેવા વગર રહેવાય નહીં પ્રિયજનો. આ તો તમે અમારા છો એટલે તમને કહું છું. મોડી વેલી પણ સેવા વહેલામાં વહેલી પધરાવી લેજો. બધા હવે બધા માટે સગવડ આપણે કરી દઈએ. મહેમાનો આવે, વસ્તુમાં કોઈ મોહ શોખની વસ્તુ ઘરમાં વસાવી હોય એની બધી સગવડ આપણે કરી લઈએ. બધા માટે સગવડ છે. શું ભગવાન માટે ઘરમાં જગ્યા નથી? અરે ભગવતી કહે છે કે એક ગોખલો ઘર તણો પ્રભુજી માને મહેલ, જલ લોટી મુઠ્ઠી ચણા પ્રભુ માને 56 ભોગ. અરે તમારો ભાવ જોઈએ, તમારો પ્રેમ જોઈએ. અને તમારો ભાવ અને પ્રેમ હોય તો તમારા ઠાકોરજી રાજીના રેડ થઈ જાય. નથી સોનાની જારી ભરવાની આવશ્યકતા. પદ્મનાભદાસજીએ છોલામાં મથરાધીશને પ્રસન્ન કરી લીધા. महाप्रभु जी ने ત્યાં પધાર્યા. पूछो कि पद्मनाभदास कहाँ समय है? कृपानाथ समय तो आपके घर में हो, हमारे घर में कहाँ समय? आप पूछ रहे हो तो कोई राजभोग राय हैं तो कि मैं अंदर जाऊं देखूं? पधारो, आपके ठाकुर जी आप कभी भी पधार सको. હવે અંદર જઈને મહાપ્રભુજી જોયું કે મથુરાધીશજી આગળ આ બધી ઢગલીઓ કરેલી હતી ચણાની, બાફેલા ચણાની. પદ્મનાભદાસ કે અંદર આવ. કે આવી શકું? કે હા આય તું અંદર. આ બધું શું છે? આ શેની ઢગલીઓ કરી છે? કે કૃપાનાથ આ સકડી છે, આ બાજુ અનસકડી છે, અહીંયા દૂધઘર છે, આ દાળ છે, આ શાક છે, આ થાળું છે. બધી સકડીની સામગ્રીના નામ ને અનસકડીની સામગ્રીના નામ અને દૂધઘરની સામગ્રીના નામ બધું બતાવ્યું. પછી મથુરાધીશજીના મુખારવિંદ સામે જોયું. મહાપ્રભુજીએ પૂછ્યું કૃપાનાથ આપને આ બધું કરે છે ગમે છે? મથુરાધીશજી કીધું હા મને ગમે છે. राय जितनी सेवा को फल मानत मेरू समान, देखो देखो हरिज को एक भाव.